મંગલાચરણનો આપણે પાઠ કરીશું પહેલા. વાણીને તો મોઢે આવડતું હશે, મોઢે આવડે છે ને? ધ્યાન આપજો. જેમની પાસે પુસ્તક 2 કે 3 હોય તો એક આગળ આપી દો. આ બંને પાસે નથી. જો હા, બંને વચ્ચે રાખો. આ બાજુથી મંગલાચરણ છે, પહેલો શ્લોક થી 5 શ્લોક આપણે બધા પાઠ કરીશું. બરોબર છે? ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાં પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं તેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનં લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યોષો પંચદારદયે મમ. મંગલાચરણ પછી આપણા આ બાલ વર્ગનું બાલ શિક્ષાનું ગીત છે. તમારા સામે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. આપણે બધા જોઈને હું ગવડાવું છું, સાથે બધાએ ગાશું. બરોબર છે? સ્ક્રીન ઉપર દેખાય છે. બધા સાથે સાથે આપણે ગાયન કરશું. પ્રભાતે સવેરા પથારી તજી ભજીલો વ્રજાધીશ પદારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાડો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો ભણો એક ચિત્તે નિશાળે જઈને રમો સર્વ સાથે હળીને મળીને નઠારા જનોને સદા દૂર રાખો સ્વમાર્ગે સિદ્ધાંત હૈયે ઉતારો બનો મિષ્ટભાષી વિવેકાદિ શીખો રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો ન ઈર્ષા ન નિંદા ન જીદે ભરાવો સ્વમાર્ગે સિદ્ધાંત હૈયે ઉતારો કરો દર્શનો કૃષ્ણના મંદિરો
કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે. હસો ને હસાવો સદા મોજ માણો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. થઈ શાંત બેસો સભામાં જઈને અને સાંભળો ભાષણો જ્ઞાન માટે. ગ્રહો સદ્ગુણોને સુવિધા વધારો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. ન ભૂલો તમે છો કૃપા માર્ગ પંથી. કૃપા પાત્ર થવા કરો પ્રેમ ભક્તિ. બની નમ્ર સૌને સુસન્માન આપો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. બધું વિશ્વ એનું રમે વિશ્વરૂપે. તમારા બધાના ઉરે વિરાજે. અતઃ કોઈને ના જરાય દુભાવો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપ થાઓ. સમર્પી પદાર્થો પછી સર્વ થાઓ. જનેતા પિતાની આજ્ઞા ઉતાપો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. આપણું બાલ શિક્ષાનું ગીત છે. એક એક પંક્તિ આપણને કંઈક શિક્ષા આપે છે અને એ શિક્ષા આપણે સૌએ ગ્રહણ કરવાની છે. ભલે બે પુસ્તક એની પાસે, તમારી પાસે બે છે ને? હા, તો એક પુસ્તક આપની પાસે જ રાખો. હા, પછી તમે ત્યારે પછી લઈ લેજો. જો પહેલી કડી છે એ આપણને શું શીખવાડે છે? પ્રભાતે સવેરા પથારી તજી દો. સવારના આપણે સૂર્યોદય પહેલા, સૂર્ય ઉગે ને એની પહેલા ઉઠી જ જવું જોઈએ. વેકેશન હોય કે ભલે રજાના દિવસો હોય, પણ આપણે સવારના વહેલા ઉઠી જવું જોઈએ. વહેલા ઉઠવાથી શું થાય ખ્યાલ છે? આપણે સ્વસ્થ રહીએ, નિરોગી રહીએ, આપણું આયુષ્ય છે એ એકદમ લાંબુ થાય. એટલે ભણવામાં પણ આપણે હોશિયાર થઈ જઈએ, આપણી બુદ્ધિ એકદમ તીવ્ર થઈ જાય, બધું આપણને યાદ રહેવા માંડે અને પરીક્ષામાં આપણે સૌથી વધારે સારા માર્ક લઈ શકીએ. તો પ્રભાતે સવેરા પથારી તજી દો. ભજી લો વ્રજાધીશ. વ્રજના અધીશ એટલે શ્રી કૃષ્ણ. વ્રજના અધીશ એટલે શ્રી કૃષ્ણ. પાદાર બિંદુ એટલે એમના ચરણ કમલોનું ધ્યાન ધરો. સવારના ઉઠીને આપણે સીધા તો પથારીમાંથી ઊભા નથી થઈ જતા. આપણો સંસ્કાર છે કે સવારના ઉઠી અને આપણા ઈષ્ટ દેવનું આપણે સ્મરણ કરવું જોઈએ પથારીમાં બેઠા બેઠા છે. અને ત્યાર પછી જીવનની શિક્ષા છે કે સદા સત્ય બોલો. હંમેશા આપણે સાચું બોલવું જોઈએ. અસત્ય ખોટું આપણે ક્યારેય બોલવું જોઈએ નહીં. સદાચાર પાળો. સદ આચાર એટલે શું? સારા આચાર. સારા આચાર એટલે શું?
આપણે હંમેશા ડાયા ડમરા બનીને રહેવું જોઈએ. ઘરના વડીલો હોય એને આપણે નમસ્કાર કરવા જોઈએ, એમની ચરણ વંદના કરવી જોઈએ. માતા પિતાને આપણે પગે લાગવું જોઈએ. મોટા વડીલોને, મોટા ભાઈ બહેનોને આપણે નમસ્કાર કરવા જોઈએ. તો એ આપણો સદાચાર. ગમે તેની સાથે આપણે સારી રીતે વર્તન કરવું જોઈએ. એ સદાચાર પાળતા પાળતા આપણો જે માર્ગ છે, આપણો માર્ગ કયો છે? પુષ્ટિ માર્ગ. તો એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને આપણે સમજવા જોઈએ અને આચરણમાં મૂકવા જોઈએ. પછી બીજી કડીમાં શું શિક્ષા છે? ભણો એક ચિત્તે નિશાળે જઈને. રોજ અધ્યયન કરવું જોઈએ. બરોબર છે? ભલે વેકેશન પડી ગયું તો આખો દિવસ રમવાનું, પણ અડધી કલાક આપણા માર્ગનું શિક્ષણ, મંગલાચરણ, આપણા પાઠ એ શીખવા માટેનો સમય ફાળવવાનો અને અડધી કલાક આપણા અધ્યયનનું પાછું પુનરાવર્તન કરવાનું. જે તમે ભણી ગયા છો ધોરણોની અંદર એ પાછા સબ્જેક્ટોને તમારે યાદ રાખવાના. એટલે વેકેશન ખુલે ને ત્યારે બધું ભૂલાઈ ન જાય, બધું બાષ્પીભવન ન થઈ જાય. એટલા માટે અત્યારથી જ આપણે પુનરાવર્તન કરતા રહેવું જોઈએ. વેકેશન બધાને પડી ગયું છે ને? વેકેશનમાં પછી રમવાનું જ ન હોય. આજે ઘણા ખરા ગેરહાજર છે બાળકો. તેને મારે કહેવું પડશે કે વેકેશન એટલે ખાલી સૂતા રહેવાનું ને ભણવાનું મૂકી દેવાનું નહીં, પણ ભણવાનું. ભણો એક ચિત્તે નિશાળે જઈને. રમો સર્વ સાથે હળીને મળીને. આપણે બધાને સાથે લઈને રમવું પણ જોઈએ. બરોબર છે? નઠારા જનોને સદા દૂર રાખો. નઠારા જનો એટલે કેવા? કે જે માતા પિતાનું કહ્યું ન માનતા હોય, તોફાન કરતા હોય, સરખી રીતે અભ્યાસ ન કરતા હોય, તો એવા મિત્રો આપણે બનાવવા જોઈએ નહીં. એનાથી આપણે દૂર રહેવું જોઈએ. કારણ કે આપણામાં પણ કંઈક એવા આદતો આવી ન જાય. એટલે આપણે હંમેશા જે સારા મિત્રો બનાવવા જોઈએ, એની સાથે હળી મળીને રમવું જોઈએ. સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. પછી જે ત્રીજી કડી છે તો એમાં કહેવામાં આવ્યું બનો મિષ્ટ ભાષી. હંમેશા મીઠું જ બોલવું જોઈએ, મધુર બોલવું જોઈએ. કોઈને ખરાબ લાગે એવું ક્યારેય બોલવું જોઈએ નહીં. હંમેશા વિવેકપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ. ગુસ્સો કરવો જોઈએ નહીં. હંમેશા બીજાને મધુર લાગે એવી વાણીમાં બોલવું, એને કહેવાય વિવેક. વિવેક એટલે સારો વ્યવહાર. તમારે કોઈની સાથે એ ગેરવર્તણૂક કરવી જોઈએ નહીં. સારો વ્યવહાર, ઓળખતા હો તો પણ અને ના ઓળખતા હો તો પણ બધાને વ્યવહાર વિવેકપૂર્ણ આપણો હોવો જોઈએ. રહો સ્વચ્છ, ઊંચા વિચારો ધરાવો. હંમેશા વિચારો તો ઊંચા જ રાખવાના. આપણે અભ્યાસ કરીશું, અભ્યાસ કરીને આપણે આપણા જીવનની એ પ્રગતિ સાધીશું. પછી ખાલી અભ્યાસ જ નહીં, પણ આપણા ધર્મનું પાલન પણ આપણે કરીશું અને ધર્મનું શિક્ષણ પણ આપણે લઈશું. રવિવારે તમે આવો છો ને, તો આ ધર્મનું શિક્ષણ દેવા માટે આવો છો. તો આપણે બધી રીતે આપણા જીવનનો સર્વાંગી વિકાસ સાધીશું. જેમ કે રમત ગમતમાં પણ આપણે આગળ રહીશું. પછી પહેલી જ વચ્ચે બેસી ત્યાં જ આપણે હંમેશા આગળ જ બેસવા, પાછળ નહીં બેસવા. જગ્યા આગળ ખાલી હોય તો આગળ જ બેસવા. બરોબર? આપણે જીવનમાં સૌથી આગળ રહેવાનું. હંમેશા એવી જ ઈચ્છા રાખવાની કે આપણે રમત ગમતમાં, અભ્યાસમાં, બધા જ સ્તરો ઉપર આપણા જીવનનો વિકાસ કરી શકીએ. ન ઈર્ષા, ન નિંદા, ન જીદ્દે ભરાવ. જો કોઈની ઈર્ષા ન કરવી. ઈર્ષા ન કરવી એટલે ખબર પડે ને, અદેખાઈ ન કરવી. આપણાથી કોઈ હોશિયાર હોય તો એની પાસે શીખવાનું, પણ એમ નહીં વિચારવાનું કે એ કેમ હોશિયાર છે, આપણે કેમ હોશિયાર નથી. અરે આપણે એની મદદથી હોશિયાર આપણે પણ થઈ જશું. પણ કોઈની ઈર્ષા કરવી જોઈએ નહીં.
કોઈનું ખોટું બોલવું જોઈએ નહીં, કારણ કે એવી અત્યારથી આદત પડી જાય તો એ સારી આદત ન કહેવાય, બરોબર? આપણે કહીએ કે ભાઈ આ તો આવો છે, આણે મારી સાથે આવું કર્યું હતું, એવું કોઈને કહીએ નહીં, પણ એને સુધારવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતના કરશો? કે આપણે એની સાથે સારી રીતે ફ્રેન્ડશિપનું વર્તન રાખીશું ને, તો એને પણ મનમાં એવું થશે કે હું આની સાથે આ વ્યવહાર કરું છું એ ખોટું છે. એટલે આપણે ત્યાં હંમેશા એ નિંદા, ઈર્ષા બધું છોડી દઈએ અને જીદ છોડી દઈએ. આપણે માતા પિતા પાસે પણ જીદ કરતા હોય કે આજે અમને ફરવા લઈને જાઓ, રવિવાર છે તો કદાચ એ લોકોને કંઈ કામકાજ હોય તો આપણે રમત ગમત રમીએ, ઘરની અંદર આપણો એ અભ્યાસ કરીએ, પછી ક્યારેક એમને સમય હોય ત્યારે લઈ જાજો, પણ જીદ હઠ આપણે ના કરવી જોઈએ. એ લોકો સમજાવે તો આપણે સમજી જવું જોઈએ, કારણ કે આપણે સારા બાળકો છીએ, આપણે ધર્મનું શિક્ષણ લેનારા બાળકો છીએ, બરોબર? એટલે સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ, કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે. આપણા ઘરની અંદર જે આપણા પ્રભુ બિરાજતા હોય તો એમના દર્શન રોજે રોજ કરવા જોઈએ. કેટલા જણા કરો છો? બધા કરો છો? ઓહો, બહુ સરસ. એટલે રોજ એમને દંડવત કરવા જોઈએ, રોજ ત્યાં આપણે થોડીક વાર બેસવું જોઈએ. અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ એનો જપ કરવો જોઈએ. એ કીર્તનો કહેવાય. વાણી તું કરો છો કે નહીં? રોજ દર્શન કરો છો? વહેલી ઉઠી જાય છો કે આજે જ ઉઠી? એટલે વહેલા ઉઠી સ્નાન કરી અને પહેલા આપણું કાર્ય એ હોવું જોઈએ કે આપણા ઠાકોરજી, આપણા ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં દંડવત પ્રણામ કરવા જોઈએ અને 2 થી 5 મિનિટ ત્યાં બેસી અને આપણે અષ્ટાક્ષર મંત્ર બોલવું જોઈએ. કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે, હસો ને હસાવો સદા મોજ માનો. ગંભીર નહીં રહેવાનું, હંમેશા હસતા રહેવાનું, બીજાને હસાવતા રહેવાનું અને મસ્તીમાં રહેવાનું. અહીંયા અભ્યાસ કરવા આવ્યા છો તો એકદમ હળવા થઈ જવાનું, કે આપણને એ આવડે ન આવડે એ કઈ ચિંતા નહીં, પરંતુ અહીંયા જેટલું એ કરાવવામાં આવે એટલો આનંદથી અભ્યાસ કરવાનો. એની ચિંતા નહીં કરવાની કે યાદ રહેશે કે નહીં રહે. એ તો રોજે રોજ આપણે દર અઠવાડિયે રવિવારે મળીશું, એટલે 1, 2, 3, 4, 5 વારે વિષય લેવાશે, એટલે બધાને આપોઆપ કંઠસ્થ થઈ જશે. એટલે પાઠશાળા કેવી હોય? આ કોઈ સ્કૂલ નથી. અહીંયા એકદમ મસ્તીથી, આનંદથી, હળવા થઈને બેસો અને ફક્ત ગુણગાન કરો. મંગલાચરણ બોલાવશો, મંગલાચરણ બોલો, આગળ નવા શ્લોકો શીખીશું. એ નવા શ્લોકો શીખો, નવી કોઈ બાબતો જાણીશું. એને પાછું ઘરે જઈને માતા પિતાને, વડીલ વર્ગને, આપણાથી નાના ભાઈ બહેનને તમે કહો કે આજે અમે આ શીખીને આવ્યા, અને એમને પણ શીખવાડો. તો હસો ને હસાવો સદા મોજ માનો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. થઈ શાંત બેસો સભામાં જઈને અને સાંભળો ભાષણો જ્ઞાન માટે. તમે કેમ અત્યારે શાંત થઈને બેઠા છો? સ્કૂલમાં આટલા શાંત થઈને નથી બેસતા. શિક્ષકને કેવું પડે શાંતિ રાખો. હવે જો વાતો નહીં કરતા, બાકી બેન્ચ ઉપર ઊભા કરી દઈશ, પણ અત્યારના તમે એકદમ ગંભીર થઈને બેઠા છો. કોઈ અવાજ, કોઈ બાજુમાં જોતું નથી, કારણ કે અહીંયા જ્ઞાન માટે જે વાત કહેવામાં આવે એ તમે બરોબર સમજી રહ્યા છો. ગ્રહો સદગુણોને સુવિદ્યા વધારો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. જેનામાં પણ સારી બાબત જુઓ ને એને આપણે ગ્રહણ કરવી. ગ્રહણ કરવી એટલે શું? આપણે એની પાસેથી શીખવું. આપણે મોડા ઉઠતા હોઈએ અને કોઈ વહેલું ઉઠી જતી હોય તો એની પાસેથી આપણે શીખવું કે હા, આપણે પણ કાલથી વહેલા ઉઠીશું. કોઈ એ હંમેશા સત્ય, સાચું બોલતા હોય તો આપણે પણ આદત હોય કે ખોટું બોલવાની, તો આપણે છોડવાનો પ્રયત્ન કરીએ. એને કહેવાય ગ્રહો સદગુણોને સુવિદ્યા વધારો. આપણું જ્ઞાન હંમેશા
વધારવા માટે પ્રયત્ન કરો. સ્વમાર્ગીય સિદ્ધાંત અહીંયા ઉતારો. ત્યાર પછી ન ભૂલો તમે છો કૃપા માર્ગ પંથી, કૃપા પાત્ર થવા કરો પ્રેમ ભક્તિ. આપણે પ્રભુને બાળકો છે બહુ પ્રિય હોય તો આપણે તો પ્રભુના પ્રિય છીએ, એટલે પ્રભુના માર્ગ ઉપર ચાલનારા આપણે સૌ છીએ. તો પ્રભુ પણ આપણને વહાલ કરે છે, તો આપણે પણ પ્રભુની ભક્તિ કરવી જોઈએ ને. આપણે પણ એને વહાલ કરવો જોઈએ. જેમ પ્રભુ આપણા મિત્ર બની જાય, ફ્રેન્ડ બની જાય, તો આપણા ફ્રેન્ડને આપણે કેટલો વહાલ કરીએ, તો એવી રીતના આપણા પ્રભુને પણ આપણે વહાલ કરવો જોઈએ. એટલે બની નમ્ર સૌને સુસન્માન આપો. હંમેશા બધાને સન્માન આપો. ઘરે આવીને કોઈ આપણને મળવા આવ્યું હોય તો આપણે મોબાઈલ બાજુમાં મૂકી અને એની સાથે બેસીને વાતો કરવી જોઈએ. આપણે મોબાઈલ રમતા રહીએ અને ઘરે કોઈ મહેમાન આવે તો આપણે ઉઠીને રૂમમાં ચાલ્યા જઈએ, એવું જરાય ન કરવું. આપણે મોબાઈલ મૂકી દેવો અને એમની સાથે વાતચીત કરવી, એમ કહેવાય કે સન્માન આપ્યું કહેવાય. બાકી તો અપમાન કર્યું કહેવાય. તો આપણે કઈ એવા તો નથી. બની નમ્ર સૌને સુસન્માન આપો. સ્વમાર્ગી સિદ્ધાંત હૈયે. બધું વિશ્વ એનું રમે વિશ્વ રૂપે, તમારા બધાના પૂરે એ બિરાજે. આખા વિશ્વમાં પ્રભુ છે, કૃષ્ણ છે, એ કણ કણની અંદર બિરાજમાન થયેલા છે. આપણા હૃદયની અંદર પણ એ જ બિરાજેલા છે. એટલા માટે આપણે બધાને એ દ્રષ્ટિથી જોવા જોઈએ. કોઈને દુઃખ પહોંચાડવું જોઈએ નહીં. અતઃ કોઈને ના જરાય દુખાવો. સ્વમાર્ગે સિદ્ધાંત હૈયે ઉતારો. કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપ થાઓ, સમર્પી પદાર્થો પછી સર્વ ખાઓ. જનેતા પિતાની ના આજ્ઞાઓ થાપો. સ્વમાર્ગે સિદ્ધાંત હૈયે ઉતારો. આ કડી છે ને, આપણે અભ્યાસ કરીશું ને એમાં જરૂર આવશે કે બ્રહ્મ સંબંધ એટલે શું, બ્રહ્મ સંબંધ પછી કેવી રીતના જીવન જીવવું જોઈએ. પણ અંતિમ કડી છે ને, જનેતા અને પિતા, માતા પિતાની આજ્ઞાને માનવી જોઈએ. કેટલા જણા માને છે? બધાય માને છે. સાચું બોલો છો ને? માતા પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરવી જોઈએ. સ્વમાર્ગે સિદ્ધાંત હૈયે ઉતારો. બરોબર છે? મંગલાચરણ. મંગલાચરણના 5 શ્લોક બધાને આવડે છે? કોને નથી આવડતા? તને નથી આવડતા. હવે જેમ જેમ બોલે ને એમ તું યાદ રાખવાનો પ્રયત્ન કરજે અને સ્ક્રીન ઉપર આપણે એને બતાડીએ મંગલાચરણ અને પછી આપણે એને શીખવીએ. બરોબર છે? બરોબર છે? તો તું ધ્યાન આપજે. પહેલો શ્લોક આમાં બરોબર. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવઃ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર મુહુર. આ છે ને એ અડધો ર છે, એને બોલાય હંમેશા આગળ, એટલે મુહુર મુહુ. આ 2 ટપકા છે એ હ છે. સંસ્કૃતમાં એને વિસર્ગ કહેવાય. બરોબર? વિસર્ગ હોય એનો હ ઉચ્ચારણ થાય, એટલે મુહુર મુહુ ભુ. બરોબર? આ ભુ છે ને તો આગળ હ છે એટલે મુહુ ભુ. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવઃ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર મુહુઃ. બરોબર? હવે આમાંથી કોણ બોલશે પહેલો શ્લોક? ચાલો મોટેથી. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન વિચાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ. સરસ. હવે આ પણ છે ને
ટપકું મૂકેલું હોય ને એનો અર્થ મ થાય. શું થાય? મ. સ્વીયા નામ, જેના ઉપર ટપકું હોય ને એ શબ્દ પછી મ ઉચ્ચારણ કરવાનું. સ્વીયા નામ તાન નિજાચાર્ય પ્રણમામિ મુહુ મુહુ. પ્રયત્ન કરીશ, આવડશે? બેસી લેજો, જોઈ સ્ક્રીન ઉપર. चिंता संतान हंतारो यत पादान भुज रेणव स्वीयनाम तान निजाचार्यन प्राणमामि मुहुर्मुहुः. સરસ, એકદમ વ્યવસ્થિત. હા, બીજો શ્લોક આમાંથી કોણ કરશે? હવે તું ધ્યાન આપજે. અને તો ત્રીજો શ્લોક. यदनो ग्रहतो जन्तु सर्व दुःखातिको भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. એક્સપ્રેસ ચાલુ. જો યદનુગ્રહતો જંતુઃ, પાછો વિસર્ગ આવ્યો ને? હા. જંતુઃ સર્વ દુઃખાતિકો ભવેત તમહં તમ અહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. ખોડો હોય તો અડધો જ ઉચ્ચારણ કરવાનું. શ્રીમદ. આ શ્રીમદ દ આખો નથી, ખોડો છે ને. શ્રીમદ વલ્લભ નંદનમ. વાણી જો કરે છે પછી તું કરજે. આ જ શ્લોકો યદનુગ્રહ. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. સરસ. હવે પ્રયત્ન કરીશ. બીજો શ્લોક કે હજી એકવાર સાંભળવો છે? કરીશ. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. સરસ. હવે એના પછીનો શ્લોક ત્રીજો આવે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનામ જનશલાકયા ચક્ષુરુન્મીલિતમ येन तस्मै श्री गुरुवे नमः. કોણ કરશે? ક્રમ વાઇઝ ચાલતા જઈએ. આમાંથી એક કરી બરોબર, ધ્યાન આપજો. अज्ञानतिमिरान्धस्य ज्ञानां जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः. આપણી ગયો કે હજી એકવાર સાંભળવો છે? હજી એકવાર સાંભળવો છે? આપણે શીખવીએ છીએ. ગ્રહો સદ્ગુણોને સુવિદ્યા વધારો. अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनं शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः. સરસ. હવે એના પછીનો શ્લોક આવે છે ચોથો. નમામિ હૃદયે. આપણે હૃદયે નથી વાંચવાનું, બરોબર? હૃદયે ર. હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ સાયનમ. લક્ષ્મી પછી સહસ્ર છે, બરોબર? સ ની નીચે આડો લીટો છે. સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. ચાલો, કોણ કરે છે? नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनां लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनां लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्.
नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्. સરસ. હવે કરીશ. नमामि हृदये शेषे हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्. કલાનિધિ સહસ્ર બરોબર. પછી આવે છે પાંચમો શ્લોક. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षट्भिर्विराजते योत्सो पञ्चधा हृदये मम. સરસ. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये नमः. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योत्सो पञ्चधा हृदये मम. હૃદયે મમ. સરસ. આખું મંગલાચરણ જો અને આવડી ગયું. હવે એકવાર પાંચે પાંચ શ્લોક કોણ બોલશે મોટા અવાજે? આનો વારો નથી આવ્યો ને પુષ્ટિનો. મોટા અવાજે નાસ્તો કરીને આવી હોય તો સાંભળજો બધા. અહીંયા ધ્યાન રાખજો. चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानन्तान्निजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं ज्ञानान्तविरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये श्रेष्ठे लीलाक्षीलाब्धिशागिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये मम. સરસ. મમઃ. ત્યાં અહીંયા વિસર્ગ છે. મમઃ મમ. બરોબર. સરસ. હો. ખૂબ સરસ. પછી આપણે શું શીખ્યા છીએ? પ્રાતસ્મરણ શીખ્યા છીએ. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ શીખી ગયા છો ને આખો? ચલો. નથી ને? ચલો બધા ધ્યાન આપજો. તમારી પાસે મંગલાચરણ પૂરું થતા પ્રાતઃ સ્મરણ આવી રહ્યો છે. બરોબર છે? પ્રાતઃ સ્મરણ આવી રહ્યું છે. એ બધા આપણે સાથે મળીને કરીશું પાઠ. બરોબર? શ્રી ગોવર્ધનનાથ પાદયુગમ हेयं गवीनप्रियं नित्यं श्रीमथुराधिकं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्री
श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। फरीथी श्री गोवर्धननाथ पादयुगलं हेयं कवीनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारपतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। બધાને આવડે છે? કોણ બોલશે મોટા અવાજે આ જ રીતના? ચલો શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હેયં ગવીના પ્રિયં નિત્યં શ્રીમથુરાધિપં સુખકરં શ્રીવિઠ્ઠલેશં મુદા શ્રીમદ્દ્વારવતીશ ગોકુલપતિ શ્રીગોકુલેन्दું વિભું શ્રીમન્મથમોહनं નટવરં શ્રીબાલકૃષ્ણં ભજે। સરસ। શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હૈયં ગવીનપ્રિયં નિત્યં શ્રીમધુરાધિપં સુખકરં શ્રીવિઠ્ઠલેશં મુદા શ્રીમદ્દ્વારવતીશ ગોકુલપતિ શ્રીગોકુલેन्दું વિભું શ્રીમન્મથમોહनं નટવરં શ્રીબાલકૃષ્ણં ભજે। શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હેયં ગવીનપ્રિયં નિત્યં શ્રીમથુરાધિપં સુખકરં શ્રીવિઠ્ઠલેશં મુદા શ્રીમદ્દ્વારવતીશ ગોકુલપતિ શ્રીગોકુલેन्दું વિભું શ્રીમન્મથમોહनं નટવરં શ્રીબાલકૃષ્ણં ભજે। કેમ અવાજ ઊંચો થઈ ગયો? આઈસ્ક્રીમ બહુ ન ખવાય, ઓછી ખાય। શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હૈયં ગવીનપ્રિયં નિત્યં શ્રીમથુરાધિપં સુખકરં શ્રીવિઠ્ઠલેશં મુદા શ્રીમદ્દ્વારવતીશ ગોકુલપતિ શ્રીગોકુલેन्दું વિભું શ્રીમન્મથમોહनं નટવરં શ્રીબાલકૃષ્ણં ભજે। શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હેયં ગવીનપ્રિયં નિત્યં શ્રીમથુરાધિપં સુખકરં શ્રીવિઠ્ઠલેશં મુદા શ્રીમદ્દ્વારવતી ગોકુલપતિ શ્રીગોકુલેन्दું વિભું શ્રી
मनमन्मोहनं नटवरं श्रीबालकृष्णं भजे. હવે તને આવડી બોલી શકીશ? ચાલો, જો પહેલી જ વાર બોલે છે. શ્રી ગોવર્ધનાથ પાદયુગલમ હેયં ગવીન પ્રિયમ નિત્યં શ્રી મથુરાધિપ સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતી સ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુમ શ્રીમન્મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. બહુ સરસ. જો કેટલું સરસ. હવે આ જો આ ગાય છે હો. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હેયં ગવીન પ્રિયમ નિત્યં શ્રી મથુરાધિપં સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મોહनं નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. શ્રીમન્મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. આના પછીનો શ્લોક તમારા બેનો વારો આવશે. ચાલો, એના પછી શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદ રાયાભિદમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘૂણાંસ્તથા એવં શ્રીયદુનાયકં કિલ ઘન શ્યામં ચ તદ્વંસજા કાલિન્દીં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીય પ્રભુશ્ચ સ્મરે. ફરીથી શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદ રાયાભિદમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘૂણાંસ્તથા એવં શ્રીયદુનાયકં કિલ ઘન શ્યામં ચ તદ્વંસજા કાલિન્દીં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીય પ્રભુ ચ સ્મરે. બરોબર? ભૂલ નહીં પડે ને? ચાલો, ધ્યાન આપજો. શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદ રાયાભિદમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘૂણાંસ્તથા એવં શ્રીયદુનાયકં કિલ ઘન શ્યામં ચ તદ્વંસજાન કાલિન્દીં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીય પ્રભુશ્ચ સ્મરે. શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ શ્રી ગોવિંદ રાયાભિદમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘૂણાંસ્તથા એવં શ્રીયદુનાયકં
घनश्याम च तद्वंशाजन कलिन्दं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयं प्रभुं च स्मरेत्। હવે મારી સાથે બોલ કેટલી ભૂલ કરી ને તે હું તને બતા. શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ, બોલ મોટેથી. श्रीमद् વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયાભિધમ ગોવિંદરાયાભિધમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુનાંસ્તથા એવં શ્રીયદુનાયકં કિલ ગણ શ્યામં ચ તદ્વંશજાન કાલિંદીં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીય પ્રભુ ચ સ્મરેત. બરોબર. ત્યાં ગોવિંદરાયા વિદમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણામ તથા, પછી એવં શ્રી યદુનાયકમ કિલ ઘનશ્યામમ, પછી ચતત વંશજાન કાલિંદીમ છે. બરોબર. કલિંદ નથી, કાલિંદીમ સ્વગુરુમ ગિરિમ ગુરુવિભું સ્વીય પ્રભુ ચ સ્મરે. આવડી ગયું તને? જો પ્રયત્ન કરે છે પહેલી વાર. શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયાભિધમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુનાંસ્તથા એવં શ્રીયદુનાયકં કિલં ઘનશ્યામં ચ તદ્વંશજાન કાલિંદીં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીય પ્રભુશ્ચ સ્મરે. સરસ. જો ઘન શ્યામમ ચ તદ્વંશજાન કિલ ઘન શ્યામમ ચ તદ્વંશજાન. તો એ આપણે ગાઈએ ને તો એમાં એ બંધ બેસરો આવે. બરોબર છે. એવં શ્રીયદુનાયકં કિલ ઘન, ત્યાં અટકી જઈએ આપણે. કિલ ઘન શ્યામં ચ તદ્વંશજાન, એ રીતના. બરોબર. એ ધ્યાન આપજો. બરોબર છે. હવે આ મંગલાચરણ અને સ્વરૂપ ધ્યાનના શ્લોક આપણે શીખ્યા. બરોબર છે. તો શનિવાર આવતો શનિવાર આવી રહ્યો છે ત્યારે કંઈક ઉત્સવ છે. બધાને ખબર છે? ખબર નથી? શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે. 11 ચૈત્ર વદી 11 4 તારીખ શનિવાર, અને મહાપ્રભુજીનો 547મો પ્રાગટ્ય ઉત્સવ છે. બરોબર છે. આપણે બધાએ પોતાના ઘરે જે આ મંગલાચરણ અને સ્વરૂપ ધ્યાન આપણે પ્રાતસ્મરણ શીખ્યા ને, એ બરોબર એનો વિડિયો બનાવી અને મને મોકલવાનો છે. બરોબર છે. મારો નંબર છે એ બધાને હમણાં હું લખી આપીશ. એના ઉપર મને WhatsApp કરવાનો છે શુક્રવાર સુધીમાં. એટલે આપણે એને આપણા અભ્યાસ વર્ગ જે છે પુષ્ટિ પાઠશાળા બાળકોની, એના બાળકો દ્વારા મહાપ્રભુજીનો એ પ્રાગટ્ય ઉત્સવ આ રીતના આપણે મનાવશું કે મંગલાચરણ અને પ્રાતસ્મરણ એ દરેક પોતાના ઘરે સરસ મજાના તૈયાર થઈ અને એ બંને શ્લોકોનો પાઠ કરી
અને ઉત્સવની વધાઈ આપવાની છે કે સર્વ વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની વધાઈ. બરોબર છે? આપણું જે WhatsApp ગ્રુપ છે ને એમાં હું મૂકી પણ આપીશ આજે. બરોબર? કેવી રીતના તમારે એ વિડિયો બનાવવાનો છે એની માહિતી. તો શુક્રવાર સુધીમાં બધા પોતપોતાના ઘરે વિડિયો બનાવીને મને મોકલશો તો શનિવારે આપણે એને ફેસબુક ઉપર, YouTube ઉપર બધે અપલોડ કરી અને વૈષ્ણવોને બતાડશું કે જુઓ બાળકો તૈયાર થઈ રહ્યા છે. તો હવે શ્રી મહાપ્રભુજી વિશે થોડુંક આપણે જાણીએ. ક્વેશ્ચન આન્સર લખીશું કે એની પહેલા આજે નવો વિદ્યાર્થી આવ્યો છે એને સ્લાઇડ બતાડશું. 3 સ્લાઇડ આપણે જોઈ ચૂક્યા છીએ, ચોથી સ્લાઇડ હવે જોવાની છે. તો 3 સ્લાઇડ છે એ પહેલા આપણે જોઈ લઈએ, પછી આપણે ક્વેશ્ચન આન્સર લખી લઈએ કે જેથી મહાપ્રભુજીના ઉત્સવ વિશે આપણને જાણકારી મળે. શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે, આપણા બધાના ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી છે. પહેલા આપણે સ્લાઇડ જોઈ લઈએ. થાય છે? ચાલો પહેલા 3 જો આ 10 અવતાર ભગવાન શ્રી કૃષ્ણ એટલે વિષ્ણુના છે. બરોબર? હવે છે ને એક એક વાણી બોલતી જશે. બરોબર? કશ્યપ અવતાર, કચ્છપ અવતાર, મત્સ્ય અવતાર, વરા અવતાર, ઋષિ અવતાર, વામન અવતાર, રામ અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર, પરશુરામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, કલ્કી અવતાર. સરસ. હવે બાજુમાં આપી દે. પોતેથી એક એક બોલી જશે. કશ્યપ અવતાર, મત્સ્ય અવતાર, વરા અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, ભગવાન શ્રી રામ, શ્રી પરશુરામ, શ્રી કૃષ્ણ, બુદ્ધા, કલ્કી અવતાર. હવે એના પછીની સ્લાઇડ. બરોબર? હવે શ્રી વલ્લભાચાર્યજી આપણે શીખી ગયા હતા ને, ઉત્સવ આવી રહ્યો છે. જુઓ, શ્રી વલ્લભાચાર્યજીનો ઉત્સવ આવી રહ્યો છે. આપણા ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી એમનો પ્રાગટ્ય ઉત્સવ આગામી શનિવાર ચૈત્રવદી 11 અને 4 તારીખે આપણે સૌએ મનાવવાનો છે. બરોબર? હવે તું બોલ. શ્રી વલ્લભાચાર્યજી, શ્રી વલ્લભાચાર્યજી, પછી વલ્લભાચાર્યજીના બંને પુત્ર, મોટા શ્રી ગોપીનાથજી અને નાના શ્રી ગુસાઈ. શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. ગોપીનાથજીના એક લાલજી પુરુષોત્તમ. ગોપીનાથજીના
શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજી સરસ. ગોપીનાથજીના એક પુત્ર શ્રી પુરુષોત્તમજી. શ્રી પુરુષોત્તમજી શ્રી ગુસાઈજીના સાતેલાલજી, એમના નામ શ્રી ગોવિંદરાય શ્રી ગિરધરજી. શ્રી ગિરધરજી શ્રી ગોકુલનાથ શ્રી ગોવિંદરાયજી. શ્રી ગોવિંદરાયજી શ્રી બાલકૃષ્ણજી શ્રી ગોકુલનાથજી શ્રી રઘુનાથજી શ્રી યદુનાથજી શ્રી ઘનશ્યામજી પહેલેથી. આ તો બહુ ખોટું થઈ ગયું. બધાને ભૂલાઈ ગયું. બરાબર. ચાલો હવે તમારા બે માંથી ખોટું બોલે તો પછી અંગૂઠા પકડવા પડશે. એકાદું ખોટું નીકળ્યું તો બરાબર. તૈયાર? સ્લાઇડ બતાડતો મેં. હા. શ્રી વલ્લભાચાર્યજીના બે પુત્ર, મોટા પુત્ર શ્રી ગોપીનાથજી અને નાના પુત્ર શ્રી ગુસાઈજી. શ્રી ગોપીનાથજીના એક લાલ શ્રી પુરુષોત્તમલાલજી અને શ્રી ગુસાઈજીના 7 લાલ શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. વાહ. લખીને તરત પાનું ફેરવી નાખ્યું. અંગૂઠા તો પકડવા પડે. તું બોલીશ કે હજી એકવાર સાંભળીશ? તારી પાસે પછી આવું. ચાલ તો. શ્રી વલ્લભાચાર્યજી એના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી, નાના શ્રી ગુસાઈજી. ગોપીનાથજીના એક પુત્ર પુરુષોત્તમલાલજી. ગુસાઈજીના 7 પુત્ર શ્રી ગિરધર, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી. સરસ. બીતી પણ બોલવી. હવે જો વાણી બોલે છે. શ્રી વલ્લભાચાર્યજી. શ્રી વલ્લભાચાર્યજી વલ્લભાચાર્યજીના બે પુત્ર, મોટા શ્રી મહાપ્રભુજી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજી. ગોપીનાથજીના એક પુત્ર શ્રી શ્રી પુરુષોત્તમ. પુરુષોત્તમ. પછી ગુસાઈજીના 7 લાલ શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી. અંગૂઠા પકડવાની બીકે બીકે બધાયને આવડી ગયો. આ તો મને ખબર નથી, કોથરામાંથી બિલાડી નીકળી. તમે બધાય ભૂલી ગયા છો, કોઈ બોલાવ્યા નતા. હવે તું બોલીશ. જો આ પહેલી જ વાર આવે છે અને તમે બધાય બોલો છો, આને યાદ રહી ગયું. શ્રી વલ્લભાચાર્યજી તેના મોટા પુત્ર ગોપીનાથજી, નાના પુત્ર ગુસાઈજી. ગોપીનાથજીના એક પુત્ર શ્રી પુરુષોત્તમજી અને ગુસાઈજીના 7 લાલ, શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. વાહ, સરસ. હવે તું બોલીશ. હું બોલાવું એમ તો બોલવું જ પડે ને. ન શું બોલે? આમ તો ઘરે બોલતો હોય તો બાજુવાળા સાંભળતા હોય તારો અવાજ. હાલ. શ્રી વલ્લભાચાર્યજી. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 2 લાલજી. મહાપ્રભુજીના 2 લાલજી. મોટા શ્રી ગોપીનાથજી. મોટાજી ગોપીનાથજી અને નાના શ્રી ગુસાઈજી. નાના શ્રી ગુસાઈજી. ગોપીનાથજીના 1 લાલજી પુરુષોત્તમજી. ગોપીનાથજીના 1 લાલજી પુરુષોત્તમ. પુરુષોત્તમલાલજી. પછી ગુસાઈજીના 7 લાલજી. ગુસાઈજીના 7 લાલજી. શ્રી ગિરધરજી. શ્રી ગોવિંદજી. શ્રી બાલકૃષ્ણજી. શ્રી ગોકુલનાથજી. શ્રી રઘુનાથજી.
શ્રી યદુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી. શ્રી ઘનશ્યામજી. સરસ. જો ના આવડતું હોય ને તો એ રીતના તમારે લખી લેવું જોઈએ. બરોબર? કેવી રીતના લખશો? બોર્ડ ઉપર લખી દો. અડધા હા પડે છે, અડધા ના પડે છે. લખવું તો પડે ને. એમ કેમ ચાલે? આવડતું નથી કઈ. જો હવે હું લખાવું છું. આ બંધ કરી દો. હા, કઈ વાંધો નહીં. તને WhatsApp ગ્રુપની અંદર જોડી પણ દઈશું. નંબર આપી દેજે એટલે એની અંદર PDF આવી જશે. બરોબર? અરે આ બધું બ્લુ લાગે છે. બંધ કર દો. બંધ. હા, હવે ઓફ કરી દે. હવે મારે લખાવાનું જ છે 2 કલાક. આજ તો 1-1.5 વાગ્યા સુધી હાલશે. કારણ કે તમને આવડ્યું નહીં ને એટલે વધારે ભણાવવાનું. અરે મમ્મી પપ્પા કહી દેજો કે ટિફિન બધાને અહીંયા જ મોકલી દેજો. પછી રમશું, પછી પાછા ભણશું. બરોબર? શ્રી મહાપ્રભુજીના બંને પુત્રો મોટા શ્રી ગોપીનાથજી, નાના શ્રી ગુસાઈજી. શ્રી ગોપીનાથજીના એક પુત્ર શ્રી પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજીના 7 લાલજી, શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણરાયજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. श्री गिरधरजी, श्री गोविंदरायजी, श्री बालकृष्णरायजी, श्री गोकुलनाथजी, श्री रघुनाथजी, श्री यदुनाथजी અને શ્રી ઘનશ્યામજી. બરોબર?
લખાઈ ગયું બધાને? બરોબર? ચલો હવે લાસ્ટમાં જોશું કોણ જીતે છે. આવી જ રીતના જે બોલી દે એ જીતી જાય, બાકી હારી જાય. ચલો હવે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવી રહ્યો છે, બરોબર? તો શ્રી મહાપ્રભુજી વિશે આપણે બધા થોડુંક જાણીએ, બરોબર? શ્રી મહાપ્રભુજી નું પ્રાકટ્ય ક્યારે અને ક્યાં થયું હતું? આ તો આપણને ખબર હોવી જોઈએ ને. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ક્યારે અને ક્યાં થયું હતું? બોલ. શ્રી ચરણ સંવંત 1572 માં ગુસાઈજીનું છે. ગુસાઈજીનું છે. હવે અંગૂઠા પકડો. શ્રી મહાપ્રભુજી નું પ્રાકટ્ય વિક્રમ સંવત 1535 માં ચૈત્ર વદ 11 ને ચંપારણ્યમાં થયું હતું, બરોબર ને? શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1535 માં ચૈત્ર વદ 11 ને દિવસે ચંપારણમાં થયું હતું, બરોબર? બધાને યાદ રહેશે ને? મહાપ્રભુજી ના માતુશ્રી અને પિતાશ્રી નું નામ શું હતું? ખ્યાલ છે કોઈને? કેમ મમ્મી પપ્પાને પૂછ્યું નથી? કેમ જાણ્યું નથી? હવે ખીજાઓ. શું કરતા હતા આટલા મોટા થઈ ગયા? શ્રી મહાપ્રભુજીના માતુશ્રી અને પિતાશ્રીનું નામ શું હતું? તો જવાબ લખો. સ્કૂલની જેમ ભણાવવું પડે. મહાપ્રભુજી ના માતુશ્રી નું નામ
ઇલમ્મા ગારુજી અને પિતાશ્રી નું નામ શ્રી લક્ષ્મણ ભટ્ટજી હતું. બરોબર. શ્રી મહાપ્રભુજીના માતુશ્રીનું નામ ઇલમ્મા ગારુજી અને પિતાશ્રીનું નામ લક્ષ્મણ ભટ્ટજી હતું. પ્રશ્ન ત્રીજો, બાળપણમાં શ્રી મહાપ્રભુજી એ क्या બે બિરુદ પ્રાપ્ત કર્યા હતા? તમારા જેવા નાના હતા ને ત્યારે જ મહાપ્રભુજીએ બે બિરુદ પ્રાપ્ત કર્યા હતા. પહેલું બાલ સરસ્વતી. નાનપણમાં જ આપ શ્રીને ચારે વેદ, 6 શાસ્ત્રો બધા 4 મહિનાની અંદર જ આપે ભણી લીધા. એટલે આપને બાલ સરસ્વતી અને વાક્પતિ આ બે બિરુદ મળ્યા હતા. બાલ સરસ્વતી અને વાક્પતિ આ બે બિરુદ મળ્યા હતા. પ્રશ્ન ચોથો, મહાપ્રભુજીએ સંપૂર્ણ વિદ્યા અભ્યાસ કેટલા વર્ષની વયમાં પૂર્ણ કરી લીધો હતો? મહાપ્રભુજીએ સંપૂર્ણ વિદ્યા અભ્યાસ કેટલા વર્ષની વયમાં પૂર્ણ કરી લીધો હતો? મહાપ્રભુજીએ 11 વર્ષની વયમાં સંપૂર્ણ વિદ્યાભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. 11 વર્ષની વયમાં સંપૂર્ણ વિદ્યાભ્યાસ પૂર્ણ કરી લીધો મહાપ્રભુ. આટલું લખાઈ ગયું બધાને? હજી લખે છે એક બે.
પહેલો પ્રશ્ન તો લખાયો જ ગયો હોય ને. સવારના નાસ્તો કરીને તો આવ્યા હોય ને, કસરત કરીને આવ્યા હોય. સવારના બધા વ્યાયામ કરો છો કે નથી કરતા? મોડા ઉઠો પછી ક્યાંથી વ્યાયામ કરો? ખોટું બોલતા નહીં હો. અંગૂઠા પકડવા પડશે અત્યારના. ખોટું બોલશે તો 1 વાગ્યા સુધી ભણવાનું. કઈ વાંધો નહીં ને, ચાલો આજ તો થઈ જાય. બધાને મેસેજ કરી દેજો કે ટિફિન અહીંયા પહોંચાડી જાય મમ્મી પપ્પા બધાય. આજે મળશે. અમે કરી દઈશું, અમારી પાસે છે એવો નંબર તમારા બધાને. મમ્મી કહેશે કે રસોઈ હજી થઈ નથી, 1 વાગ્યા સુધી ભલે બેઠા. હેરાન ન કરે. આપણે ઘરેથી લઈ આવી દઈશું. ગાડી આપણી પાસે છે, બધાને ઘરેથી ટિફિન લઈને અહીંયા લઈ આવશું. પ્રશ્ન 5મો. શ્રી મહાપ્રભુજી એ કયો સંપ્રદાય સાચો? કોણ બોલ્યું? હોશિયાર છો. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ, ભક્તિ, સંપ્રદાય પ્રકટ કર્યો હતો. બરાબર? પછી આ વિડીયોમાં તમારે બધાને બોલવાના છે વાક્ય. હા, ખાલી જવાબ જ. તો સારું લાગે કે કંઈક આવડે છે બાળકોને. પુષ્ટિ, ભક્તિ, સંપ્રદાય માં પ્રવેશ માટે કેટલી અને કઈ દીક્ષાઓ આપવામાં આવે છે? ચાલ બોલતો. 2 દીક્ષા, સરળ દીક્ષા અને બ્રહ્મસભા દીક્ષા. વાહ. પુષ્ટિ, ભક્તિ, સંપ્રદાય માં પ્રવેશ માટે 2 દીક્ષાઓ. પહેલી સરળ દીક્ષા અને બીજી સમર્પણ દીક્ષા આપવામાં આવે છે. પુષ્ટિ, ભક્તિ,
પ્રાકટ્ય ક્યા દિવસે કર્યું હતું? જવાબ લખાવ તો અંગૂઠા પકડો. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું પ્રાગટ્ય કયા દિવસે કર્યું હતું? તો મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય નું પ્રાકટ્ય શ્રાવણ સુદ 11 ના દિવસે કર્યો હતો. મહાપ્રભુજીએ કયા મતનું ખંડન કર્યું હતું? જવાબ લખાવતો મહાપ્રભુજીએ માયાવાદ નું ખંડન કર્યું હતું. ઉપરનું લખાઈ ગયું? મહાપ્રભુજીએ કયા મતનું સ્થાપન કર્યું હતું? મહાપ્રભુજીએ શુદ્ધા દ્વૈત શુદ્ધા દ્વૈત બ્રહ્મવાદ નું સ્થાપન કર્યું હતું. લખાઈ ગયું બધાને?
એવું બધાને? મહાપ્રભુજી ના પત્નીનું નામ શું હતું? મહાપ્રભુજી ના પત્નીનું નામ શ્રી મહાલક્ષ્મીજી હતું. ઉપર લગાવી છઠ્ઠો કર બાકી છે. હા. મહાપ્રભુજી ને કેટલા પુત્રો હતા અને તેમના નામ શું હતા? કયો તો? શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. ગોપીનાથજી મોટા પુત્ર અને શ્રી ગુસાઈજી નાના પુત્ર. ગોપીનાથજી બસ વધારે. મહાપ્રભુજી ને બે પુત્રો હતા, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. લખાઈ ગયો નીચેથી? કોણે ના પાડ્યું? નીચે 10મો ક્વેશ્ચન લખાઈ ગયો? હજી બાકી છે? 10મા ધોરણમાં શું કરશો? એટલી બધી વાર લાગે લાગતા? કેટલામું ધોરણ ભણો? હજી 2 વર્ષ પછી મળજો. લખાઈ ગયો ને? ચાલો. મહાપ્રભુજી ના કેટલા
વૈષ્ણવોની વાર્તા પ્રસિદ્ધ છે. ટૂંકમાં જવાબ લખાવી દો. આનો જવાબ કોને આવડે છે? સરસ. 84 વૈષ્ણવોની. બરોબર. મહાપ્રભુજી દ્વારા રચિત લઘુ ગ્રંથો નો સંગ્રહ કયા નામે ઓળખાય છે? ખબર છે કોઈને? લઘુ ગ્રંથો નો સંગ્રહ 16 ગ્રંથ ના નામથી ઓળખાય છે. 16 એટલે 16 ગ્રંથ શ્રી યમનાષ્ટક થી લઈને સેવા ફલ સુધી. બરોબર. શ્રી મહાપ્રભુજીની શ્રી ભાગવત પર લખેલી વ્યાખ્યા નું નામ શું હતું? જવાબ લખો. શ્રી સુબોધિનીજી. અંતિમ પ્રશ્ન. શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર કેટલા વર્ષ બિરાજ્યા? એનો જવાબ આવશે 52 વર્ષ. આ 15 ક્વેશ્ચન આન્સર તમને લખાવ્યા છે. બરોબર. ઘરે જઈ આને સરસ રીતે વાંચી અને ફક્ત જવાબ આ જ સિક્વન્સમાં 1 થી 15 જે લખાયેલા છે ને, ખાલી જવાબ તમારે એ બોલીને એક વિડિયો બનાવવાનો છે. બરોબર. તેમાં આખું બોલવાનું કે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર 52 વર્ષ બિરાજ્યા. શ્રી મહાપ્રભુજી નું શ્રીમદ ભાગવત ઉપર લખેલી વ્યાખ્યાનું નામ શ્રી સુબોધનીજી છે. મહાપ્રભુજી દ્વારા રચિત લઘુ ગ્રંથોનો સંગ્રહ 16 ગ્રંથ નામે ઓળખાય છે. શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવની વાર્તા પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીના 2 પુત્રો, મોટા શ્રી ગોપીનાથજી અને નાના શ્રી ગુસાઈજી છે. મહાપ્રભુજીના મતનું નામ
શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ હતું. આ ખાલી જવાબ તમારે બોલીને વિડિયો બનાવવાનો છે. આની PDF મને WhatsApp ઉપર મોકલી દેજો બનાવીને આ પ્રશ્ન લખેલા, બરોબર? એટલે ગ્રુપમાં મૂકી દઈશ. અને આ સાથે બાળકોના નામની ને એની PDF એ બનાવી મને મોકલી દેજો આજે સાંજ સુધી. તમને ગ્રુપમાં PDF મળી જશે. જે રીતના તમારે પહેલો વિડિયો શેનો બનાવવાનો છે? મંગલાચરણ અને પ્રાતઃ સ્મરણ બોલીને, બરોબર? અને બીજો વિડિયો આ પ્રશ્નોના ફક્ત જવાબ બોલીને એ વિડિયો આ જ ક્રમમાં 1 થી 15 જે લખાવ્યા ને એ જ ક્રમમાં તમારે બોલીને એ વિડિયો 15 વાક્ય થયા તો એ વિડિયો તમારે બનાવીને મોકલવાનો છે. સુંદર ઘરે ધોતી બંડી પહેરી, તિલક કરી, ઉર્ધ્વપુંડ તિલક કરી અને વિડિયો બનાવવાનો છે, બરોબર? અને જે છોકરીઓ છે એમણે ચણિયા ચોળી કેવા સુંદર પહેરી અને પછી એ વિડિયો બનાવવાનો છે, બરોબર છે? આવતા રવિવારે બધાએ આપણે ફરી મળવાનું છે અને આપણે ત્યારે આગળ હવે ભણવાનું છે. વેકેશન છે તો વેકેશનમાં બહાર કેટલા જવાના છો વેકેશન કરવા માટે? બધાય જવાના છો? ઓહો, તો નથી જવાના તો એમના માટે આપણે કંઈક આયોજન કરીશું કે આપણે 5 દિવસનો એવો સમર કેમ્પ રાખીશું કે એની અંદર આપણે એક સુંદર મજાના બગીચામાં ફરવા જશું. એક દિવસ આપણે ગેમ્સ રમીશું. એક દિવસ આપણે સોલ્ટમાં આપણા પુષ્ટિ ભક્તિ માર્ગનો ક્રેશ કોર્સ એક દિવસની અંદર નાની રીતે જાણીશું. એવો 5 દિવસનો આપણે એ સમર કેમ્પનું આયોજન આ વેકેશનમાં કરવાનું છે. તમારા ગ્રુપમાં મેસેજ આવે એટલે તમારે જણાવવાનું છે કે કેટલા બાળકો કેટલી તારીખથી કેટલી તારીખ સુધીની વચ્ચે બહારગામ જવાના છો, તો એ પ્રમાણે આયોજન થઈ શકે એટલે બધાને લાભ મળે. કાં તો તમે જવાના હો એની પહેલા અથવા તમે બધા પરત પાછા આવો ત્યારે આપણે સમર કેમ્પ કરશું. વરસાદ ભલે જ ચાલુ થઈ જાય, સમર કેમ્પ ત્યારે કે બધાને લાભ મળવો જોઈએ ને. એટલે ગ્રુપની અંદર મેસેજ આવે ત્યાર પછી તમારે એ નંબર ઉપર મને મેસેજ કરવાનો છે કે અમે આટલાથી આટલા તારીખ સુધી નથી. 9898004655 તમારા વિડિયો આ નંબર ઉપર મને સેન્ડ કરવાના છે શુક્રવાર સુધીમાં. આ નંબર ઉપર તમે બે વાતો ઓછી કરો, અહીંયા ધ્યાન દો. આ નંબર ઉપર મેસેજ કરવાના છે. હા, 9898004655 બરોબર છે? તમને એક શોર્ટ ફિલ્મ પણ શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રની ગ્રુપમાં મોકલવામાં આવશે. એનિમેશન ફિલ્મ આજે રાત સુધીમાં. તો એના ઉપરથી પણ તમે મહાપ્રભુજી વિશે ઘણું જાણી શકો. અને આવતા શનિવારે આપણે ઉત્સવ મનાવીશું અને રવિવારે આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત થશું ત્યારે આપણે બધા આવતા રવિવારે ફરી ઉત્સવ એ મનાવીશું. તમારા બધા માટે કંઈક એક નવું પુસ્તક ગિફ્ટ રૂપે હશે અને અહીંયા એ દિવસે તમને બધાને એનિમેશન ફિલ્મ મહાપ્રભુજીની એક નાનકડી વધાઈ એ આપણે ગાયન કરીશું અને ઉત્સવ મનાવીશું. એટલે આવતા રવિવારે બધાને ફરજિયાતપણે હાજર રહેવાનું છે. અને હવેથી દર રવિવારે
હું જ ભણાવવાનો છું. બરોબર છે? એટલે સાથે એક બીજા શિક્ષક આવશે, પણ મુખ્ય રીતે હું જ ભણાવીશ તમને. એક શિક્ષક તમને જે ભણાવે છે એ આજે આવી શક્યા નથી. આવતા રવિવારથી અમે બંને તમને લોકોને ભણાવવાના છીએ. બરોબર છે? હસતા રમતા અને તમારા માટે જે ગેમ્સનું આયોજન છે એ પણ આવતા રવિવારથી એક નવા શિક્ષક આવશે કે જે તમને છેલ્લી 15 મિનિટમાં અલગ અલગ ગેમ્સ જ્ઞાનવર્ધક જે તમારી ઘરે તમારા મમ્મી પપ્પા વડીલો સાથે પણ તમે રમી શકો છો એવી ગેમ્સ એ તમને શીખવાડવાના છે. બરોબર છે? આશ્રયનું પદગાન કરીએ. આજે અહીંયા જ વિરામ લઈએ. બધા એક સાથે હાથ જોડીને સાથે કીર્તન બોલજો. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીન સબજુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. સાધન ઓર નહીં આ કલી મેં, જાસુ હોત નિવેરો. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણન કેરો. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.